મિત્રો નમસ્કાર. તારીખ 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 બપોરે 2 કલાકેથી સાંજે 6 કલાક સુધી વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આયોજન પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ છે કે શિવ અને શક્તિના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા બનતા મંદિરના નિર્માણના લાભાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ માત્ર એટલું પૂરતું નથી. ખાસ કરીને આધ્યાત્મિક ચેતનાથી યુવાનોમાં એક સામાજિક ચેતના પ્રજ્વલિત થાય અને એ જ ચેતનાથી યુવા અને મહિલા એક સશક્તિકરણનું કેન્દ્ર વિશ્વ ઉમિયા ધામ બને એ માટે યુવાનો ધર્મ અને સંસ્કૃતિ માટે કાર્ય કરવામાં સહયોગી બને એવા ભાવ સાથે આ કથાનું આયોજન છે. મોટાભાગે કથાની અંદર ઉંમરલાયક વ્યક્તિઓ ઘણા બધા હોય છે, પરંતુ આ કથાના માધ્યમથી મારે સર્વે યુવા મિત્રોને કહેવું છે કે તમારી હાજરી એની અપેક્ષા રાખી છે, કારણ આ દેશનું ભવિષ્ય યુવાનો છે અને કથાના માધ્યમથી ભગવાન જે કંઈ સંદેશ આપે છે એ યુવાનોમાં એક શક્તિશાળી વિચારો ભરવા માટેનો સંદેશ હોય છે. ધર્મ સામે અધર્મની લડાઈ જ્યારે થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ ગીતાના માધ્યમથી અર્જુનને સંદેશ આપે છે. તો તમે બધા જ મારા યુવા મિત્રો, તમે આજના અર્જુન છો અને આજના અર્જુન જ્યારે આ ભાગવત કથાની અંદર ઉપસ્થિત રહે ત્યારે સાચો સંદેશ લઈને જાય અને એ જ સંદેશ આવનારા સમયની અંદર યુવા અને મહિલા સશક્તિકરણની અંદર સહયોગી બને, આધ્યાત્મિક ચેતનાની સાથે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવામાં સહયોગી બને એવા ભાવ સાથે આ કથાનું આયોજન કર્યું છે. તો અવશ્ય આ કથામાં આપણે બધા જ પધારીએ. આટલી અપેક્ષા સાથે આપ સૌને જય ઉમિયાજી, જય હિન્દ, જય ભારત.